આપણે અગ્ર દેવાચાર્યજીનું ચરિત્ર ચાલે છે. અગ્ર દેવાચાર્યના ચરિત્રમાં આપણે જોયું કે અગ્ર દેવાચાર્યજીએ સીતાજીના નામ ઉપર એક બગીચો બનાવ્યો હતો. એને સીતાબાગ કહીને બોલાવતા. એ જે સીતાબાગનો બગીચો હતો ને, એ અગ્ર દેવાચાર્યને અતિ પ્યારો હતો, કારણ કે એ બગીચામાં અગ્ર દેવાચાર્યને સાક્ષાત સીતાજીના દર્શન થયા હતા. એટલે અતિ પ્યારો હતો એ બગીચો એને. અને એ બગીચામાં બધી સેવા એ પોતાના હાથે કરતા. તો પોતાના હાથે બધી સેવા કરતા એનું ઉદાહરણ કાલે આપણે અમરીશ રાજાનું જોયું હતું. આજે આપણે બીજું ઉદાહરણ જોવાનું છે ગદાધર ભટ્ટનું. ગદાધર ભટ્ટનું પણ આમાં ઉદાહરણ લઈ શકાય કે ગદાધર ભટ્ટ જે છે એ પણ બધી સેવા પોતાના હાથે કરતા. એ ઉદાહરણ આપણે લઈ શકીએ. હવે એ ઉદાહરણ હું તમને કહું કે એક વખત ગદાધર ભટ્ટ ભગવાનના મંદિરમાં ગાર કરતા હતા. ગાર એટલે ગાયના છાણથી ઘરને લીપવું. અમારે અહીંયા જામનગર જિલ્લામાં એને ગાર કરવી કહીએ. તો ગાયના ગોબરથી ગદાધર ભટ્ટજી લીંપણનું કામ કરતા હતા, લીપવાનું કામ કરતા હતા. ત્યાં એનો શિષ્ય આવ્યો એની પાસે. શિષ્ય આવીને એમ કે છે કે ગુરુજી તમે છે ને એ કે ઝડપથી એ કે હાથ ધોઈ નાખો ગારવાળા અને માલા જોલી લઈ લ્યો અને માલા જોલી લઈને તમે સિંહાસન ઉપર બેસી જાઓ. તો કે કેવી વાત કરસ તું? ચેલાને કહે છે હું માલા જોલી લઈને સિંહાસન ઉપર બેસી જાઉં? તો કે હા ગુરુજી સિંહાસન ઉપર બેસી જાઉં. એક મોટો શેઠ આવી રહ્યો છે એ કે, બહુ મોટો શેઠ આવી રહ્યો છે એ કે, તો તમે સિંહાસન ઉપર બેસી જાઓ ઝડપથી કે, અને પછી તમે માળા કરો કે શેઠને એમ થશે કે તમે ગાર કરો છો. ત્યારે ગદાધર ભટ્ટજી અતિશય ગુસ્સે થયા અને શિષ્યને કહે અરે મૂર્ખ કે એક શેઠને પટાવવા માટે તું મને ભગવાનની સેવા છોડવાનું કે શીખે? ભગવાનની સેવા છોડવાનું તું કે શીખે? અરે દુષ્ટી કે મારી નજર આમેથી આગો થઈ જાય કે ભગવાનની સેવા મોટી કે શેઠને રીઝવવું મોટું. તરત જ એમ કહી દે છે અને સેવકને તગેડી મૂકે છે. મતલબ ગદાધર ભટ્ટે શેઠ માટે પણ સેવા નો છોડી. આને કહેવાય સેવા કરી. સેવા મનુષ્યએ આ રીતે કરવી જોઈએ કે મતલબ પોતાના હાથે જ બધી સેવા કરે. પછી ગાર કરવાની સેવા હોય કે એનાથી નાની કોઈ પણ સેવા હોય, એ સેવા એને જાતે પોતાના હાથે જ કરવી જોઈએ. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારનો ની શંકા નથી. તો આવી રીતે અગ્ર દેવાચાર્ય પણ સીતાબાગની સેવા પોતાના હાથે કરતા. ગમવું જોઈએ, ભક્તિ કરવી હોય તો ભગવાનની સેવા તો ગમવી જોઈએ. આવી વસ્તુ છે. પછી કે છે રસના નિર્મલ નામ. અગ્ર દેવાચાર્યના મોઢેથી જીભેથી ભગવાનનું નિર્મળ નામ નીકળતું. મતલબ સતત એ ભગવાનના નામનો જપ કરી રાખતા. ભગવાનનું નામ નિર્મળ છે અને જે જીભ જપ કરે છે એ પણ નિર્મળ છે. તો કે નિર્મળ જપથી ભાઈ ભગવાનનું નામ નીકળે. જેની જીભ નિર્મળ નથી, પાપી છે, પર ચર્ચા કરવા વાળી છે, એ ભગવાનનું નામ બોલી શકતા નથી બોલી શકતા. એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. અહીંયા લખે છે જીવા કા મેલ હે પર દોષ દર્શન પર નિંદા કથન. જીભનો એક મેલ છે જે પરદોષ કરે છે, પર નિંદા કરે છે. એ માની લો એની જીભને મેલ લાગી ગયો છે. પર નિંદા સુની શ્રવણ મલિન ભય જી દોષ પર ગાય. વિનય પત્રિકા એમ કહે છે. વિનય પત્રિકા એમ કહે છે કે જીભ પર દોષ દર્શન કરે ને તો મેલી થઈ જાય છે. પછી એની મેલી ફણીને હાજી કરવાનો બીજો કોઈ ઉપાય નથી. એ મેલી જીભને હાજી કરવી હોય તો ભગવાનનું નામ જપવું પડે. તો અત્યાર સુધી અગ્ર દેવાચાર્યની મહિમાની વાત આવી.
હવે વાત આવે છે અગ્રદેવાચાર્યના જીવનના એક પ્રસંગની. એ પ્રસંગનું વર્ણન આપણે લઈએ એટલે તમને ખ્યાલ આવે કે એ કેવો પ્રસંગ છે. પ્રસંગ એવો છે કે એક વખત જયપુરનો રાજા માનસિંહ અગ્રદેવાચાર્યને મળવા માટે આવ્યો, અગ્રદેવાચાર્યના દર્શન માટે આવ્યો. જયપુરનો રાજા માનસિંહજી. ત્યારે અગ્રદેવાચાર્યજી બગીચામાં સેવાનું કામ કરતા હતા. વાળવા તોડવાનું, પાંદડા ભેગું કરવાનું, એનું બધું કામ કરતા હતા અગ્રદેવાચાર્યજી. અને બાગના દરવાજે રાજા આવી ગયો અને બેસી ગયો. દરવાજે રાજા દ્વારપાલની પાસે બેસી ગયા. પછી દ્વારપાલ અંદર ગયો અને રાજાને કહે છે કે તમે અંદર જઈને દર્શન કરી શકો છો. એટલે થોડાક વ્યક્તિને લઈને રાજા બગીચાની અંદર ગયો. થોડા વ્યક્તિ એની સાથે હતા. તો રાજા અંદર ગયો અને અગ્રદેવાચાર્યજી સુકાયેલા પાંદડાને બારે નાખવા માટે બારે નીકળ્યા. એની પાસે સુકાયેલા પાંદડાનું ટોપલું હતું. તો રાજા અંદર ગયો અને અગ્રદેવાચાર્યજી બારે નીકળ્યા પાંદડા ફેંકવા માટે. હવે એવું બન્યું કે અગ્રદેવાચાર્ય વિચાર્યું કે અરે રે, રાજા આવ્યો છે, એની સાથે ઘણા બધા માણસો છે, જો હું અંદર જઈશ ને તો એ મને માન આપશે ને સન્માન આપશે ને પ્રણામ કરશે ને. ઓહો હો, મારે તો માન સન્માન જોતું નથી. સાચા સંતને માન સન્માન છે ને કરડવા દોડે છે. સાચા સંતને માન સન્માન આમ એમ થાય છે કે જાણે કોઈ બીછું કરડે છે, એવી પીડા થાય છે. સાચા સંતને સન્માન ગમતું નથી. આજ તો સાચા સંતનું લક્ષણ છે. પ્રતિષ્ઠા સુકરી વિષ્ઠા ગૌરવમ રૌરવમ ઘોરમ. પ્રતિષ્ઠા સુકરી વિષ્ઠા છે અને ગૌરવ તો સાક્ષાત રૌરવ નરક જ છે. એમ કહીએ તો ખોટું નથી. પ્રતિષ્ઠા સુકરી વિષ્ઠા. કોઈને પ્રતિષ્ઠા ગમતી હોય તો માનવાનું એ સુકરી વિષ્ઠા ખાય છે, સુકરની વિષ્ઠા ખાય છે ને એવું પાપ કરે છે. પ્રતિષ્ઠા એટલી ખરાબ વસ્તુ છે. એટલે મનુષ્ય ક્યારેય પ્રતિષ્ઠાના ચક્કરમાં આવવું જોઈએ નહીં. એ સુકરી વિષ્ઠા છે. તો અગ્રદેવાચાર્યએ વિચાર્યું કે હું અંદર જઈશ તો રાજા મને માન આપશે, સન્માન આપશે, દર્શન કરશે. એટલે સ્વામીજી જ્યાં પાંદડા ફેંકા હતા ને, એ પાંદડા ફેંકા અહીંયા જ સ્વામીજી સીતારામના ચિંતનમાં બેસી જાય છે, ઉકરડા ઉપર જ. ધન્ય છે આવા ભક્તોને કે એ ઉકરડા ઉપર પણ ચિંતન કરવા બેસી જાય છે. એને મતલબ જ નથી કે અમે ગાડીએ બેસીને ચિંતન કરી, કે આસન ઉપર બેસીને ચિંતન કરી, કે આમ ચિંતન કરી, કે એમ ચિંતન કરી. એવું કોઈ એને મનમાં છે જ નહીં. સાચા સંતોને તો જ્યાં ઈશ્વરનું ચિંતન થાય એ ત્યાં ખોડાઈ જાય છે, ત્યાં હાજર થઈ જાય છે. બીજી કોઈ એને ચિંતા ફિકર હોતી નથી. આ છે સાચા સંતોનું લક્ષણ. જ્યાં ચિંતન થાય ત્યાં બેસવું જોઈએ. હું એકવાર બરસાનાની ભિખારીઓની લાઈનમાં બેઠો હતો. મને મજા આવતી હતી. ગેવરવનના દર્શન કરતો હતો. ત્યાં બીજા ભિખારીઓ ભીખ માંગતા હતા, હું બેઠો હતો. તો એક સંતે મને કીધું કે પ્રિયા શરણ, અહીંયા શા માટે બેઠા છો? કીધું બસ મજા આવે છે એટલે બેઠો છું. તો અહીંયા ન બેસો કે થોડાક મંદિર ઉપર ચડીને બે હોય કે અહીંયા બધા તમને ભિખારી સમજી લેશે. એટલે મેં એને તો કાંઈ ન કીધું, કારણ કે એને મારા હિતની સલાહ આપી, મારામાં પ્રેમ હતો એટલે આવી સલાહ આપી. પણ મારે એને શું જવાબ દેવો? જ્યાં આનંદ આવે અહીંયા બેસવાનું હોય. લોકો ભિખારી સમજે કે જેવા સમજે એવા, એની પરવા કરવી જોઈએ નહીં. આપણું જ્યાંથી ભજન થાય, આપણે જ્યાંથી ભજનનો રસ મળે એવી જગ્યાએ બેસવું જોઈએ. ઈશ્વરનું ચિંતન થતું હોય તો શું ભિખારી કે શું ઓલું કાંઈ જોવું જોઈએ નહીં. માણસો ઠીક છે બધું જોતા હોય છે, અહીંયા બેહી તો હારા લાગીને, અહીંયા બેહી તો હારા ન લાગીને, આ તેને એવું જોતા હોય છે. પણ મને તો એમાં રુચિ નથી. હું તો એમ માનું છું કે જ્યાં પ્રભુનું સ્મરણ થાય, ઈશ્વરનું સ્મરણ થાય, એ જ આપણા માટે ધામ છે, એ જ આપણા માટે શ્રેષ્ઠ જગ્યા છે. અને પૃથ્વીમાં એનાથી શ્રેષ્ઠ જગ્યા બીજી કોઈ નથી કે જ્યાં ઈશ્વરનું ચિંતન થાય. કહા હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોય. હનુમાનજી કહે છે તમારું સ્મરણ અને ભજન ન થાય એ જ અમારા માટે મોટામાં મોટી વિપત્તિ. બીજી કોઈ વિપત્તિ છે જ નહીં. કે આ જ મોટી વિપત્તિ, ભજન સ્મરણ ન થાય એ જ. આવી તો એની નિષ્ઠા હતી.
હનુમાનજીની. તો આવી વસ્તુ છે. તો અગ્રદેવાચાર્યજી ઉકરડામાં બેસીને ભજન કરવા માંડ્યા, ઉકરડામાં બેસી ગયા. બીજી બાજુ નાભાજી અને રાજા વાત જોવે છે કે હમણાં ગુરુજી અંદર આવે, હમણાં ગુરુજી અંદર આવે. તો ગુરુજી અંદર જ ન આવ્યા. તો નાભાજી કે રાજા તમે બેસો, હું જરાક જોઈ આવું કે ગુરુજી ક્યાં ફસાઈ ગયા છે. તો નાભાજી બારે આવ્યા તો ગુરુજી ઉકરડામાં બેસીને ચિંતનમાં ડૂબી ગયા હતા. શરીરનું કોઈ ભાન નહોતું, દેહનું કોઈ ભાન નહોતું, અને ચિંતનની અંદર ડૂબી ગયા રાજા અગ્રદેવાચાર્યજી. તો એને જોઈને નાભાજી ચિંતનમાં ડૂબી ગયા. નાભાજીના હાથ જોડેલા છે, નાભાજી રડે છે આંખમાંથી. હા, મારા ગુરુની ધન્યતા તો જુઓ, ઉકરડામાં એનું ચિંતન લાગી ગયું એમ. તો નાભાજીની આંખમાંથી આંસુડા નીકળી ગયા કે હું ધન્ય થઈ ગયો કે મેં આવા ગુરુને પ્રાપ્ત કર્યા. એટલે નાભાજી પણ ખૂબ રડે છે. તો ઓલો રાજા માનસી અંદર કંટાળ્યો. એને પેલા ગુરુ ગયા, હવે ચેલો વયો ગયો, કોઈ અંદર તો આવ્યું નહીં, હાલ હું બારે જાઉં. એ બારે ગયા અને જોયું તો બે ગુરુ ચેલો ભાવમાં ડૂબેલા હતા. ગુરુ અને ચેલો બે ભાવ વિભોર અવસ્થામાં હતા. એને જોઈને રાજા પણ રડવા માંડ્યો અને એમ કહે કે ઓહો, મેં તો આ મહાપુરુષોને ખોટા હેરાન કર્યા. એમ આ કેવા નિષ્ઠાવાળા છે, રાજાને મળવું નથી અને મેં હેરાન કર્યા. પછી એને કીધું કે વાહ, અગ્રદેવાચાર્યના રૂપમાં સાક્ષાત ભગવાન રામ જ પૃથ્વી ઉપર બિરાજે છે. રાજાને એવો ભાવ થયો, રાજાને એવું દ્રશ્ય દેખાણું, એમ ભાવ થયો કે સાક્ષાત અમારા ગુરુ જ રામના રૂપે અહીંયા બિરાજે છે. આવી વસ્તુ છે. તો આવી રીતે અગ્રદેવાચાર્યએ પોતાના જીવન દરમિયાન આવો પરિચય આપ્યો કે રાજા બાજા મળવા આવે તો એને મળવા કરતા ઉકરડામાં બેસીને ભજન કરવું સારું, પણ રાજા મહારાજાને મળી અને સાધુતા બગાડવી નકામી. કોઈ પણ વ્યક્તિ માટે જીવે પોતાની સાધુતા ન બગાડવી જોઈએ. ઘણા લોકો આપણે કહેતા લસણ ડુંગળી ખાઈ લ્યો ને, આ ખાઈ લ્યો ને, એક દિન ખાવામાં શું ફરક પડશે, હું તો ક્યારેક ખાઈ લઉં છું, કોઈનો પ્રેમ હોય એટલે વાંધો નથી. પણ ખરેખર ખોટું છે. કોઈના માટે આપણે આપણી સાધુતા ન બગાડવી જોઈએ. કોઈ માંસ મટન ખાવાનું કહે તો ન ખાવું જોઈએ, લસણ ડુંગળી કહે તો ન ખાવું જોઈએ. કંઈક તો આપણી અંદર એવા નિયમ હોવા જોઈએ કે જે આપણી સાધુતાને ઉજાગર કરે. આવી વસ્તુ છે. કોઈ માંસ મટન ખાવાનું કહેશે થોડા ખાઈ લઈએ આપણે, કોઈ કુવામાં પડવાનું કહેશે થોડા કુવામાં પડશે આપણે. એવી વાત છે. એટલે કોઈની વાત માનવી જોઈએ નહીં, કેવળ પ્રભુ તરફ આગળ વધીએ ને એવી જ વાત માનવી જોઈએ. એમાં જ સાચો સાર સમાયેલો છે. તો માનસી દર્શન કરવા આવ્યો અગ્રદેવાચાર્યના, તો એ લખ્યું છે તપ, ત્યાગ, વૈરાગ્ય, અનુરાગ. એમાં એટલું આકર્ષણ છે કે સ્વયં ભગવાન પણ ભક્તના દર્શન કરવા આવે છે. તો રાજા મહારાજા આવે એમાં શું મોટી વાત છે? જેની અંદર તપ છે, ત્યાગ છે, વૈરાગ્ય છે ને ભગવાન પ્રત્યે પ્રેમ છે, એ વ્યક્તિ ભગવાનને અવશ્ય ખેંચી આવશે. અવશ્ય ભગવાનને ખેંચી આવશે. તો રાજા મહારાજા આવી જાય એની શું મોટી વાત છે? ભાગવતની અંદર ચોથા સ્કંદના 9મા અધ્યાયમાં પ્રથમ શ્લોક છે કે ભગવાન વિષ્ણુ પણ ધ્રુવના દર્શન કરવા માટે જંગલમાં મધુવનમાં પધારે છે. ચોખ્ખું લખ્યું છે ભાગવતમાં. ભગવાને જોયું કે ધ્રુવે બહુ તપસ્યા કરી છે, ધ્રુવની તપસ્યાનો કોઈ ઓર છોર નથી, ત્યારે સ્વયં ભગવાન એને દર્શન દેવા માટે, એના દર્શન કરવા માટે પધાર્યા. 5 વર્ષનું બાળક ભજન કરવા નીકળી ગયું છે, પછી ભગવાન એને દર્શન દેવા પધારે જ નહીં, એમાં શું મોટી વાત છે? આવી વસ્તુ છે. એટલે ભગવાન પણ ભક્તોના દર્શન કરવા પધારે છે. તો પછી રાજા મહારાજા જેવા, માનસી રાજા જેવા અગ્રદેવાચાર્યના